રામ રામ સીતારામ. સીતારામ બધાને કે બધી મજામાં જો કે મજામાં જે તમારે અટાણે મારે ખાવી સીપ તમે ને ફ્રેન્ચ ફ્રાઈસ. હાય ફ્રેન્ચ ફ્રાઈસ નામ નો આવડે મને હે બનાવવા નાખીએ ને ખાવાની મજા આવે ને રેસીપી તમને આગળ આગળ કે હું બનાવવાની તેરી પાસે લાઈટ એને ફોનની તો પછી લાઈટ આવી જોઈએ થતા આવે જાય લાઈટ આપણે લાઈટની પ્રોબ્લેમ વાર કરે હોય ઓકે એક બે ફે શિફ્ટી આવે ગઈ દવા જઈને જાવ અર્જન એટલું શિફ્ટ કરી આ હું આ કરતી જા અર્જન કરે મિનિટ શિફ્ટી આવે કીધા આવે ને હું કરી ને તો ઓ ભાઈ હેકુરે તો કેટલી મિનિટ કરવી પડે ખાવું હોય તો મિનિટ કરવી પડે શિફ્ટી આવે જવાની બીક લાગે ધ્યાન રાખે એટલા કે બાકી હેજ કરવાના છે ને વાસીત થઈ ગઈ હવે છે ને આમાં પાણીમાં ધોવાની હોય અને ચોખ્ખા પાણીમાં 2 થી 3 દાણ ધોવા નાખાય ત્યાં જે ઢોરો ઢોરોને નીકળે ને પાણી એવું થઈ જાય 3 દાણ ધોવા નાખાય એટલે અસર થઈ જાય બટેટા ચોખ્ખા શીખ્યા હોય નીકળી બટેટા હા જો આ પાણી ગંધાવાનું દેખાય ને બધું નીકળે જાય 3 દાણ પાણીમાં પાણીમાં કરવાના પહેલી દાણ કરી હવે પાછું છે ને વાર લાગે કરવાનું બહુ વાર લાગે પછી ને એવા બીજી દાળ હે એ પાણી જોજો એ ચોખ્ખું રહી બધું 3 ફ્રાય કરવી 3 દાણ કરાય એવું ના કે 3 દાણ કરાય 2 દાણ કરીએ તો હાલે 3 દાણ કરે ખાવાનો ટેસ્ટ નહીં મજા તમે તો જાવ ને એટલે તમે મલક પડી છે પછી ને એવા ત્રીજી દાણ લાસ્ટ દાણ ને પાણી પેન્ટ થોડી ખાલી કરેલી પડી મારે પાણી જોવાનું ચોખ્ખું હે કે હા ચોખ્ખું મિનિટ કરવી પડે થાય મસ્તી તો હે ને પાણી ગરમ કરવા મૂકી દીધું એવી આ બધી સીપ છે ને આ પાણીમાં નાખી દેવાની 5 મિનિટ છે ને આને બાફવાના 5 મિનિટ થોડા થોડા અહીં થાય કે બફાઈ ગયા ત્યાર પછી ઉતારી લેવાના 5 મિનિટ પીના ફૂટો હું આજે નીકળી ગઈ હતી 2 વાર ફરાર તે તો હું તો વિચાર કર કે જે હુતા આઈ વાપર હતી ફરાર છે કે જે આજ કામ વિલમની પેટમાં ફાર પડી દીવાની ફાર મેં કહ્યું છે કે વિચારને કોઈ દી તાણા સુધી તાઈ હુતાનો હોય વાણે ખરા હોય રે હુતા એને ઉઠાડવા જાય તો ના રે ના હું તો પછી 2 વાર વહી ગઈ હતી ચાલો 2 વાર જરીક વાર ઘૂમરો મારે બેઠા બેઠા
પછી દી ન જાય તે કામ કરે. માણ કાક તમે જોવે કોણ સાના જોતા હોય મેં કો કામ થયું કાંઈ કામ કરે ન પરવારે બેવું તો ગમે નહીં મળે. અમને તો ખબર નહીં ટીના ગાતે હું કવેલા કેવું ને નકર કહે કે આકડી કે મૂકે જ હાલો મૂકવા નતા હું હાલે જ દોડી જાય. કેવું છે બધી બપોર વેરા ને તડકા બેઠા ખેડૂત થોડા તડકા લાગે. ખેડૂત નહીં તો કામ કરતા હોય. મને તડકો ન લાગે. આવડે નહીં. બનાવો હા કામ બનાવો. સીપ બનાવા સીપ એક દિન ઉડી બનાવી હા ઈ બનાવો કે હા ફ્રેન્ચ ફ્રાઈઝ ફ્રેન્ચ ફ્રાઈઝ આપણી એકચુઅલ ચોકી બેટર ફ્રેન્ચ ફ્રાઈઝ હા ઈ વાત સાચી. તો બનાવો ખાઈએ બધા બીજું કામ નાસ્તો બની નાસ્તા પાણી હતા. હા બનાવો ચોખ્ખું આપણું પછી ને એવા થઈ ગયા તો પેલા લુગડામાં હે ને અહીં હુકવે નાખવાનું પાણી નીજરે જાય ને એમ. બધા આખાઈને કોઈ આવડે તમે બનાવે હું કોઈ દી આપડી બનાવી ખોટું બોલું ભગવાન એ બહુ કરે ને દ્યો તો ખાઈએ બનાવે એવું કામ મારે બનાવવાનું હોય. નેટ ને એક્સપેરિમેન્ટ બસ મારે એવું કામ બનાવવાનું તમે બનાવો. આપણે ભજીયા સિવાય કોઈ દી કંઈ બનાવ્યું નથી. ભજીયા એક ભાવે મને ભજીયા બનાવે. ભજીયા કાંઈ બનાવવા આ કોઈ દી બનાવ્યું નથી. ખોટું બોલવું મીને બનાવી હું ફોનમાં જોઈ કીધું ફોન એવા રહ્યા તે ફોન થોડા ઉતામાં એ બધું આવડે છે પૂછવું ન પડે કોઈ દી કે કઈ બનાવાય ઈ. નામ તો આવડે ને તો શીખની વાત કરવાની છે ને મેંદાનો લોટ છે ને બધા ચણાનો લોટ નાખે કોક મેંદાનો નાખે હું તો મેંદાનો નાખા કે કડક બને ને હે સારે નાખાતી વાંધો ન આવે. હે ને મેંદાનો લોટ નાખવાનો હોય કેરવે નાખવાનું મિક્સ થઈ જાય ને સર એટલે થોડોક સોટ સારું નાખા અહીં કરે બધું અહીં કરી નાખાય હે ને મીઠું નાખવાનું ખારું મોરું રાખવું હોય તમારે ને આ ચટણી માય ફેવરિટ ચટણી અમે તો તીખું ખાઈએ જ રાખે એટલે નાખીએ થોડીક હળદર તો થોડીક નખાય નાખવી તો વધારે નખાય થોડીક નાખી દઉં હે ને પાછું મિક્સ કરી નાખાય એકદમ así મિક્સ કરી નાખો ને તો બધું ચટણી અને મીઠું બધું ભરી વસલ જાય બરકે તો હે ને મેં તેલ થવા મૂકી દીધું આ બધા એમાં નાખવાના બધા નહીં તો થોડા કાંક બધા નાખવાનું કોક કરો ને તમે એથી એટલે તેલ નથી બહુ એમાં મેંદાનો લોટ નાખવા જ કેવા થાય ને આપણે ચણાનો લોટ નાખતા કઈ લોટ ને બાજુ કરે અમેન્ડા લોટ ટ્રાય કરો જો આવું શું આવે જો આવે ને એનો મતલબ કે તેલ છે ના રે મેં જો કોઈ કુકિંગ નથી તમે નથી કરતા ને ખાલી જોવો હું કરા બારી બંધ થઈ જાય
હાલો તો ચિપ્સ થઈ ગઈ છે અડધી થોડી ઘણી તૈયાર મેડ બાય ગઈ અમારી સીપ જાય સીપ જાય આપણી તો હે ના સીપ થઈ ગઈ તૈયાર અમે બે રહ્યા માં તે ચાચી કરી હતી ખવાઈ ગઈ હાલો બધા નાસ્તો કરવા નાસ્તો તો હે ને હાલો નાસ્તો કર્યા અર્જન જો કેવું લાગે આ બહુ મસ્ત અસલ બની બહુ તમે કોઈ ટ્રાય કરજો અમે તો કરી અમે ટ્રાય ને અમને હરફ જાણ કરેલ છે નો ભાવે વધારે કરી બધાય ખાય એમાં ના આ મોરે બે ત્રણ ફેર કીધું બધું એટલી શક્તિ આવી હતી મને આમાં હે ને એક સોસ છે એક ઈ ઘટે બટાટા હલવેલી હાલે પછી તમને એક સોસ ને તીત હાલે છે અને આજનો વિડીયો આજ પૂરો કરીએ મારી વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ટાટા